ડુમસ બીચ ઉપર વાહનો લઈ જવાની મનાઈ છે, જાહેરનામું આપી દેવામાં આવ્યું છે, પણ એ જાહેરનામાનો વારંવાર ભંગ થતો જોવા મળે છે. અને 2 દિવસ પહેલા ફરી એકવાર એ ભંગ ત્યારે જોવા મળ્યો હતો કે જ્યારે કીચડમાં એક મર્સિડીઝ કાર ફસાયેલી જોવા મળી હતી. એ મર્સિડીઝ કાર માલિક સામે હવે પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જાહેરનામાના ભંગનો આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 36 કલાક સુધી આ કાર અહીંયા કીચડમાં ફસાયેલી હતી અને ત્યારબાદ હવે આ કારને ત્યાંથી કાઢવામાં આવી છે, પણ વીમા કંપનીને પણ જાણ કરી દેવાઈ છે, કારણ કે મોંઘીદાટ ગાડી છે, કીચડમાં ફસાઈ છે, ઘણું બધું નુકસાન થયું હશે, પણ વીમા કંપનીને એ પૈસાની ભરપાઈ ન કરવા માટે જાણ કરી દેવામાં આવી છે અને આખરે 36 કલાક પછી કારને કાદવમાંથી બહાર કઢાઈ છે. આ વાહનના માલિક કે જેનું નામ અક્ષર અબ્દુલ્લા શાહ છે તથા જેઓની ઉંમર વર્ષ 50 જેટલી છે, તેઓને ઝડપી પાડવામાં આવેલ તથા વધુ પૂછપરછમાં જાણવા મળેલ છે કે તેઓ રવિવારના રોજ વહેલી સવારે પોતાની પત્ની સાથે વાહન લઈ બીચ ખાતે ફરવા આવેલ હતા. આજ રોજ તેમના ઉપર BNS કલમ 281 કે જે બેદરકારી તથા ગફલતભરી રીતે વાહન હંકારી પોતાનો તથા બીજાનો જીવ જોખમમાં નાખવા બાબતની કલમ છે, તેના હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે. એટલું જ નહીં, પરંતુ આવો બેદરકારી ભર્યા કૃત્યો કરવાવાળી વ્યક્તિઓને બોધપાઠ મળે એ હેતુથી આ વ્યક્તિની ગાડીનો ઇન્સ્યોરન્સ જે કંપનીનો છે તેઓને રિપોર્ટ કરવામાં આવશે કે જેથી આ ગાડીનો તેઓ